હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના હવામાન જાદુગર એવા જ્યોતિષી આગાહીકાર અંબાલાલ પટેલ હવે શેર બજાર સંદર્ભે એક આગાહી કરી છે। અંબાલાલ પટેલ જેઓ સામાન્ય રીતે તેમની સચોટ વરસાદની આગાહીઓ માટે જાણીતા છે, પરંતુ હવે શેર બજારની વર્તમાન સ્થિતિ અને ભવિષ્ય અંગે મહત્વનું અનુમાન વ્યક્ત કર્યું છે। વૈશ્વિક અસ્થિરતા વચ્ચે શેર બજારમાં રોકાણ કરનારાઓ માટે આગાહી ખૂબ જ મહત્વની સાબિત થઈ શકે તેમ છે અને રોકાણકારો માટે આગામી થોડા મહિનાઓ કસોટી ભર્યા રહી શકે છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ મે મહિના સુધી બજારમાં કોઈ એક દિશા પકડવી મુશ્કેલ છે। સ્થિતિ એવી રહેશે કે એક જ દિવસ બજાર ઉપર જશે તો બીજા દિવસે 2 દિવસ નીચે જશે। આ ઉતાર ચઢાવને કારણે ટૂંકા ગાળાના રોકાણકારોએ સાવધ રહેવાની જરૂર છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જ્યાં સુધી વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધો શાંત નહીં થાય ત્યાં સુધી શેર બજારમાં અનિશ્ચિતતાનો માહોલ યથાવત રહેશે। બજારમાં અત્યારે જે ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે તેનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય તણાવ છે। જો તમે શેર બજારમાં લાંબા ગાળા માટે રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો અંબાલાલ પટેલના મતે મે મહિના બાદ સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે। મે મહિના પછી બજારમાં સ્થિતિ સારી આવશે અને ત્યારબાદ જ લાંબા ગાળાની મજબૂતી તેજી જોવા મળી શકે તેવી શક્યતા છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।